11.3 દાખલા નંબર 7 એમાં આવી એક આકૃતિ આપણને આપેલી છે. અર્ધવર્તુળ, એમાં વ્યાસ 10 સેમી આપેલો છે અને વ્યાસ સહિતની પરિમિતિ મેળવવાની છે. એટલે કે અહીંયાથી આખો ભાગ. હવે વર્તુળનો પરિઘ છે 2πr, પણ અહીંયા અર્ધવર્તુળ છે એટલે આપણે ખાલી πr લેશું. એટલે એટલો ભાગ πr મેળવ્યો અને વત્તા આ વ્યાસ ઉમેરવો પડે. તો પહેલાં તો અહીંયા વ્યાસ આપણને આપેલો છે 10 સેમી. એના ઉપરથી આપણે ત્રિજ્યા મેળવીએ d/2, એટલે કે વ્યાસ ભાગ્યા 2, એટલે 10/2 5 સેમી. આપણને ત્રિજ્યા મળે છે 5 સેમી. હવે આપણે ઉપયોગ કરીએ તો ખાસ બીજું કે આની અંદર તમારે પરિમિતિ મેળવવાની છે, અર્ધવર્તુળની પરિમિતિ. એટલે એમાં ફરતેનું માપ, ફરતેના માપમાં પેલા એનું આ અડધો પરિઘ, એટલે પરિઘ ભાગ્યા 2 વત્તા ડી એટલા વ્યાસ, એટલો ભાગ આમાં આવશે. પરિઘ એટલે 2πr, એને ભાગ્યા 2 વત્તા ડી. ડી કેટલો છે અહીંયા 10. 2 કેન્સલ કરી નાખો એટલે πr વત્તા 10. હવે પાઈની કિંમત આપણને અહીંયા કેટલી લેવી એ દર્શાવ્યું નથી, એટલે 22/7 લઈએ અથવા πr એમ નમ રેવા દઈએ અત્યારે હાલ. તો 5π વત્તા 10, 5 સામાન્ય કાઢ લ્યો એટલે π વત્તા 2 એટલી પરિમિતિ. જો પાઈની કિંમત આપણે લેવાની કીધી હોત તો આપણે દર્શાવીએ, નહીં તો 22/7 કરીને પણ ગણતરી કરી શકાય. પણ અહીંયા આપણે પાઈને જો એમનેમ રહેવા દઈએ તો એનો જવાબ જે છે આપણને મળે છે 5π વત્તા 10. અને જો એને 22/7 ફેરવી અને જો એની આપણે ગણતરી કરીએ તો પણ આપણે એનો જવાબ લાવી શકીએ. જો તો અહીંયાથી જોઈએ 5 ગુણ્યા 22/7 વત્તા 10, 22 ગુણ્યા 5 એટલે 110 છેદમાં 7 વત્તા 10, 7 1 7 એટલે 4 વધ્યા 40 થયા, 7 5 35, 5 વધ્યા 50 એટલે 7 7 49, 1 વધ્યો. 110 ભાગ્યા 7 કરીએ છીએ આપણે તો 7 એકા 7 કર્યા, 11 માંથી 7 ગયા એટલે 4 વધ્યા, એટલે પાછળ શૂન્ય છે એટલે 40, એટલે 7 5 35 કર્યા એટલે 40 માંથી 5 ગયા, 35 ગયા એટલે 5 વધ્યા. 5 ની પાછળ પોઈન્ટ મૂકી 0 લગાડ્યો એટલે 7 7 49. હવે 1 વધ્યો એટલે 10 થયા, એટલે 7 1 7 ચાલો વત્તા 10 એટલે 25.71 સેમી. આ રીતે પણ તમે ગણતરી દર્શાવી શકો. તો ખાસ તમારે ધ્યાનમાં એ રાખવાનું છે કે અર્ધવર્તુળ આપેલો છે તો અર્ધવર્તુળ સુધીની ગણતરીમાં શું લેવું, કેટલો માપની ગણતરી કરવી, બરાબર. અર્ધવર્તુળની સાથે સાથે આપણે એમાં નીચેનો વ્યાસ પણ એમાં ભેગો ઇન્વોલ્વ કર્યો છે. તો ખાસ આ રીતે તૈયારી કરવી. ત્યાર પછીનો જે દાખલો છે, આ રીતના દાખલાઓ તમે ઘરે પણ પ્રેક્ટિસમાં લેજો. ત્યાર પછી 10મો દાખલો. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળ અને 3 સેમી લંબાઈ 1 સેમી પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે.
તો બાકીનું જે પુઠ્ઠું વધે છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો લખીએ કે r બરાબર 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી r ડેશ 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ અને l બરાબર 3 સેમી b બરાબર 1 સેમી એક લંબચોરસ કાપવામાં આવે છે. અહીંયા આખું વર્તુળ છે જેની ત્રિજ્યા આપણને આપી છે 14 સેમી. એમાંથી આ બે વર્તુળ અને આ લંબચોરસ ભાગ કાઢીએ. હવે જે ક્ષેત્રફળ વધે મેળવવાનું છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ મેળવવા માટે વર્તુળનું ક્ષેત્રફળ ઓછા વર્તુળની અંદરના બે નાના વર્તુળો એટલે કે r ડેશ ત્રિજ્યાવાળા વર્તુળો બે વર્તુળના ક્ષેત્રફળ માઇનસ લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ માટે પાઈ r વર્ગ ઓછા હવે r ડેશ ત્રિજ્યાવાળા બે વર્તુળ છે એટલે બે આપણે આગળ લગાડ્યા. હવે એનું સૂત્ર પાઈ r ડેશ વર્ગ ઓછા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એની ગણતરી કરીએ તો પહેલા તો પાઈ છે એને સામાન્ય કાઢીને પણ કરી શકીએ અને એમને બધાની કિંમત મૂકીને કરીએ તો પણ આપણે ગણતરી સરળતાથી થઈ શકશે. અહીંયા પાઈની કિંમત લેવાની છે 22 સપ્તમાંશ. r આપણને 14 આપ્યો એટલે 14 ગુણ્યા 14 ઓછા 2 22 સપ્તમાંશ. r ડેશ આપણને આપ્યો છે 3.5 એટલે આપણે લખશું 35/10 35/10 ઓછા l 3 છે અને b 1 છે 7 2 14. હવે 22 2 અને 14 એટલે 22 ગુણ્યા 14 2 28 એટલા વધ્યા ઓછા 7 5 35 5 2 10 ઉડી ગયા. ફરી 5 ગુણ્યા 2 એટલે 10 7 ગુણ્યા 5 એટલે 35 તો 5 5 ગયા 11 2 22 તો 2 2 ગયા એટલે અહીંયા વધ્યા 11 અને અહીંયા વધ્યા 7 એટલે 11 ગુણ્યા 7 77 ઓછા 3 1 3. હવે 22 અને 28 નો આપણે ગુણાકાર કરી દઈએ પેલા સાઈડમાં 22 અને 28 એટલે 28 ગુણ્યા 22 0 2 8 16 વધી 1 2 2 4 ને 1 5 અહીંયા 6 5 ને 1 6 11 ને 1 616. એમાંથી આ 77 અને 3 બે ઓછા છે બેને ભેગા કરી નાખીએ તો 80 કરીએ બાદ 6 માંથી 0 ગયા એટલે 6 અહીંયા 1 છે એટલે 1 માંથી 8 ન જઈ શકે એટલે 10 કો લીધો એટલે 11 થઈ ગયા અને અહીંયા 5 એટલે 11 માંથી 8 કાઢીએ એટલે 3 અહીંયા 5 536 સેમી સ્ક્વેર. તો આપણને એનો જવાબ મળે છે 536 સેમી સ્ક્વેર અથવા ચોરસ સેમી. તો
તો આ રીતે એક વર્તુળ આપેલું હતું, એમાં બે નાના વર્તુળ, એક લંબચોરસ હતું, અને એ નાના બે વર્તુળ અને લંબચોરસને બાદ કરતા જે પૂઠું વધે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું હતું. તો શું કર્યું? પહેલા આખા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લીધું, એમાંથી બે વર્તુળના નાના વર્તુળના ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે બાદ કર્યું. બરાબર? એટલે સૂત્ર તમે જો ધ્યાનથી ગણતરીમાં લેશો તો તમને સરળતાથી એનો જવાબ આવડી શકે. બરાબર? એટલે એની થોડી ગણતરી પણ તૈયારી કરવી. ત્યાર પછી આપણને દાખલા નંબર 11 જોઈએ આપણે. છ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. એટલે 6 સેમી બાજુવાળું ચોરસ છે, જેની આ 6 સેમી બાજુનું માપ ધરાવે એવું ચોરસ. એટલે કે ચોરસ માટે લંબાઈ એટલે કે બાજુનું માપ 6 સેમી આપણને આપેલું છે. હાલો, હવે એવા એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવાનું છે. હવે ધારો કે 2 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ છે, એમાંથી કાપવાનું છે. તો એ લખીએ પેલા કે 6 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી R બરાબર 2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ કાપવામાં આવે છે. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ હમણાં જ આપણે જોયું એ મુજબ કે આખા ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું. પહેલા ચોરસનું ક્ષેત્રફળ, એમાંથી આપણે જે વર્તુળ કાપ્યું એને બાદ કરી નાખીએ તો વર્તુળનું ક્ષેત્રફળ ઓછા કરીને. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે લગાડીએ, લંબાઈનો વર્ગ એટલે કે બાજુ વર્ગ ઓછા વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર. હવે બાજુ અહીંયા 6 સેમી આપેલી છે એટલે 6 ગુણ્યા 6 ઓછા પાઈ. અહીંયા આપણે પાઈની કિંમત 3.14 લેવી એવું દર્શાવેલું છે, એટલે 314 ભાગ્યા 100, અને આપણને r આપ્યો છે 2 સેમી, 2 ગુણ્યા 2. અહીંયા 6 ગુણ્યા 6 કરશું એટલે 36, 314 ગુણ્યા 4 એટલે 4 4 16 વધી 1, 4 1 4 ને 1 5, 4 3 12 ભાગ્યા 100 એટલે 36 ઓછા 12.56. હવે 36 માંથી 12.56 કાઢવાના. એટલે પેલા તો 0 માંથી 6 ગયા એટલે દસકો લેવો પડ્યો, એટલે 10 માંથી 6 એટલે 4, 9 માંથી 5 એટલે 4, અહીંયા 36 હતા તો એના 35 થઈ ગયા, કેમ કે આપણે આગળ 2 0 દસકો લીધો એટલે. તો 5 માંથી 2 ગયા એટલે 3, અને 3 માંથી 1 ગયા એટલે 2. 23.44 સેમી સ્ક્વેર પતરાનો ભાગ એટલો બાકી રહેશે. 23.44 સેમી સ્ક્વેર. તો ખાસ આ મુજબની ગણતરી રાખવી કે ટોટલ તમને જે વસ્તુ આપેલી છે એનું ક્ષેત્રફળ, એમાંથી જે કાપેલું છે ભાગ દૂર કર્યો છે એનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને બાકીના ક્ષેત્રફળ છે એ સરળતાથી મળી શકે. ત્યાર પછી 12મો દાખલો છે. એક વર્તુળનો આપણને પરિઘ આપેલો છે. એક વર્તુળનો પરિઘ
31.4 સેમી આપેલ છે. હવે એ વર્તુળની ત્રિજ્યા અને એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો પરિઘનું સૂત્ર છે 2πr, જે આપણને આપ્યું છે 31.4. હવે આર મેળવવાનો છે, પણ એ પેલા પાઈની કિંમત 3.14 લેવાની કીધી, એટલે 3.14 માટે 314 લખીને છેદમાં 100 ગુણ્યા આર બરાબર 31.4. અહીંયા પણ આપણે ગણતરી લઈએ કે આર ને કરતા બનાવીએ તો 31.4 છે એને આ 314 ભાગ્યા 10 લખી શકાય, કેમ કે એક પોઈન્ટ આપણે ખસેડ્યો. આ બાજુ છેદમાં 100 હતા એ અંશમાં ગયા, અને અહીંયા બે અંશમાં હતા એ છેદમાં આવ્યા, અને 314 અંશમાં હતા એ પણ છેદમાં આવ્યા. હવે 314 બે ઉપર નીચે ભાગાકારમાં ઉડી ગયા. 10 અને 100 એટલે 10 10 100 કરી એક 10 ઉડાડી દઈએ. અહીંયા 2 5 10, એટલે આર ની કિંમત જે છે આપણને 5 સેમી મળે છે. હવે એના પરથી આપણને એમ કીધું છે કે વર્તુળનું ક્ષેત્રફળ મેળવો. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત આપણને 3.14 લેવી એવું દર્શાવ્યું, એટલે 314 ભાગ્યા 100. આર અહીંયા 5 એટલે 5 ગુણ્યા 5 કરશું, આર વર્ગ હોવાથી. 5 5 25 અને 25 4 100 થાય. 314 ભાગ્યા 4 7 4 28, એટલે 31 માંથી 28 ગયા એટલે 3 વધ્યા, 34 થયા. 8 4 32, 2 વધ્યા 20 થયા, એટલે 4 5 20. 78.5 ચોરસ સેમી અથવા તો સેમી સ્ક્વેર.